6 મહિના પછી દેવાત વાંક નીકળ્યા, પોતાની સેન તૈયાર કરી અને લાખા પદર જેવું રૂડું ગામ, સ્વર્ગ જેવું ગામડું સાહેબ. અને ઈ શેલ નદીની ભેખડ્યું, ઈ વડલા, ઈ ઝીણી 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 ધીરી 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 નાના નાના ઝરણા અને નદીઓ શેલ નદીમાં ભળ્યા ધોળ્યા જતા હોય. રૂડા ઝરણા છે ઈ ધોળ્યા જતા હોય, જાણે પાતાળ લોકની નાગણીઓ રમવા નીકળી હોય અંતરિક્ષમાંથી જોવો તો લાગે એવું. વચ્ચે રૂડું નાનકડું ગામ લાખા પદર, અને એની માથે ત્રાટકા. ટૂંકમાં વાત કરું તો ગામે આખી તૈયારી કરી લડી લેવા હામા થયા, પણ એ તૈયારી કરીને આવ્યો એટલે કેવી રીતે એને જીતી શકાય. અને ગામને બધા લૂંટવા માટે આવ્યા. અને એમાં લાખાવાળાની ડેલીએ આપો દેવા પોતે આવ્યો છે, ઘોડાની માથે સવાર થઈ અને આવ્યો. ડેલી આવી ઘોડા માથે ઉતરીને અવાજ કર્યો કે આપો દેવા આવીને કે છે, લાખાવાળા બારો નિહાર બાપ, બારો નિહાર, બારો નિહાર. કેતો તો પાણીનો કળશો લઈને ઉપર મહેમાન ગતિ કરી. વાતું તો ગમે ઈ કરી હકે, દો તલવાર બાંધ કે સબી કહાવત સૂર, પણ યુદ્ધ જાણે ઓળખાય કિનકે મુખ પે નૂર. હબાકા બોલે તો ખબર પડે માટી કોને કહેવાય.